જામજોધપુર ભાજપમાં ભડકો થયો છે। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વેજુડાએ અનુસૂચિત જાતિના વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। ઘણા વર્ષોથી તે ભાજપમાં હતા। ભાજપમાં ટિકિટ ન મળતા તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હજુ ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે। આજે હું છેલ્લા 33 વર્ષથી ભાજપમાં હતો, સક્રિય કાર્યકર હતો, નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છું અને છતાં પણ જો મારી અપેક્ષા થતી હોય જેથી કારણે નારાજ થઈ અને મેં આજે આમ આદમીમાં ફોર્મ ભરેલ છે અનુસૂચિત જાતિ વોર્ડ નંબર 7માં। અને હવે ખબર પડશે કે અનુસૂચિત જાતિના મત લેવા કેમ ખબર પડે એમાં મને છેલ્લા 35 વર્ષથી મને ઈટિંગ જ કરાવતા હતા અને હવે એને ખબર પડશે કે હવે કેમ લડાઈ છે અને કેવા માણસોને કે જે ગઈ ચૂંટણીમાં એના સામે હતા એને ટિકિટો દે છે અને સિનિયરને કાપે આવું આ પાર્ટી કરે છે, જેથી કરીને હું નારાજ થઈ અને આજથી હું આપમાં જોડાઈ અને આપના ઉમેદવાર તરીકે સક્ષમાં લડું છું।